નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ કોલેજ હેપીમાં. મિત્રો, ફેબ્રુઆરી 2022 કરંટ અફેર્સના પ્રશ્નોનો પાઠ નંબર 3. શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. સાઉદી અરેબિયામાં યોગને રમત તરીકે માન્યતા અપાવનાર મહિલા નૌફ મારવાઈ. જેએનયુના પ્રથમ મહિલા કુલપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો શાંતિશ્રી ધુલીપુડી પંડિતની. સૌપ્રથમ આફ્રિકા કપ ફૂટબોલ ટુર્નામેન્ટ કયો દેશ જીત્યો? સેનેગલ. આઈપીએલ અમદાવાદની ટીમનું નામ શું રાખવામાં આવ્યું? ગુજરાત ટાઇટન્સ. 90ના દશકમાં દૂરદર્શનની લોકપ્રિય ધારાવાહિક મહાભારતમાં ભીમની ભૂમિકા નિભાવનાર અભિનેતા જેમનું હાલમાં નિધન થયું તે કોણ? પ્રવીણ કુમાર સોબતી. તેઓ 1968માં મેક્સિકો, 1972માં મ્યુનિક ઓલિમ્પિક અને 4 વારના એશિયન ગેમ્સ મેડલિસ્ટ, 2 ગોલ્ડ, 1 સિલ્વર અને બ્રોન્ઝ હતા. આશિત વોરાનું રાજીનામું લઈ લેવાતા ગૌણ સેવા પસંદગી મંડળનો ચાર્જ કોણે સોંપવામાં આવ્યો? એ.કે. રાકેશ. યુએપીએ કાયદા હેઠળ 26 જુલાઈ 2008ના રોજ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના આરોપીઓને દોષિત ઠેરવ્યા. આ યુએપીએનું ફૂલ ફોર્મ શું થાય છે? જેનો સાચો જવાબ છે અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ. બ્લૂમબર્ગ બિલિયનર ઇન્ડેક્સ મુજબ એશિયાના ટોચના ધનવાન કોણ બને છે? ગૌતમ અદાણી. નાણામંત્રીએ કઈ યોજના અંતર્ગત વન ક્લાસ વન ટીવી ચેનલ કાર્યક્રમોનું વિસ્તરણ કરી હવે 12થી વધારી 200 ટીવી ચેનલોના માધ્યમથી વિદ્યાર્થીઓને શિક્ષણ અપાશે? તો પીએમ વિદ્યા યોજના અંતર્ગત. એમિક્રોનનો નવો વેરિયન્ટ જે 40 દેશોમાં પ્રસર્યો, BA.2. કયા રાજ્યની સરકારે સરકારી કર્મચારીઓની સેવા નિવૃત્તિ વય 60 વર્ષથી વધારીને 62 વર્ષ કરવાનો અધ્યાદેશ કર્યો છે? આંધ્રપ્રદેશ. જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેના દ્વારા એક ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે જેનો ઉદ્દેશ આતંકવાદથી પ્રભાવિત લોકોની મદદરૂપ થવાનો છે. આ ઓપરેશનનું નામ શું છે? ઓપરેશન સદ્ભાવના. મણિપુરમાં કયા સ્ટેશન પર 75 વર્ષ બાદ માલગાડીનું આગમન થયું? રાની ગૈદનલ્યુ સ્ટેશન પર. દેશમાં પ્રથમ ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સે કોરોનાની સારવાર માટે નેઝલ સ્પ્રે લોન્ચ કર્યા છે. આ નેઝલ સ્પ્રેનું નામ શું છે? ફેબિસ્પ્રે. દેશની મેડિકલ કોલેજોમાં નવા સેશનમાં વિદ્યાર્થીઓને હિપોક્રેટ્સ ઓથના બદલે હવે કોના શપથ લેવડાવવામાં આવશે? ચરક શપથ. જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીએ ગિરનારના જંગલમાંથી કરોળિયાની નવી પ્રજાતિ શોધી છે. તેનું શું નામ આપવામાં આવ્યું છે? તો નરસિંહ મહેતાઈ. અને હા મિત્રો, બીજી એક વાત, જો તમે આની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. 24 કલાકની અંદર આની પીડીએફ પણ મળી જશે. તેમજ બીજું મિત્રો, સપ્ટેમ્બર 2021થી ડિસેમ્બર 2021 સુધીના મહત્ત્વના 850 પ્રશ્નોની પીડીએફ જો તમે ડાઉનલોડ કરવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, જ્યાંથી 20 રૂપિયામાં તમે ખરીદી શકશો. પોખરણ નજીક ચાંદન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં ભારતીય હવાઈ દળ દ્વારા ઇવેન્ટ યોજવામાં આવશે, જેમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, સંરક્ષણ મંત્રી સહિત 40થી વધુ દેશના હોદ્દેદારો આવશે. આ ઇવેન્ટનું નામ શું છે? વાયુશક્તિ 2022. સંરક્ષણ મંત્રાલય દર 2 વર્ષે ડિફેન્સ એક્સપોનું આયોજન કરે છે. ડિફેન્સ એક્સપો 2022માં કયું રાજ્ય યજમાન બન્યું? તો ગુજરાત. ગાંધીનગરમાં આયોજન થશે. સૌથી વધુ ટ્રાફિકવાળા વિશ્વના ટોચના શહેરોમાં મુંબઈ કયા ક્રમે છે? તો 5મા ક્રમે. બેંગલુરુ 10મા ક્રમે, નવી દિલ્હી 11મા ક્રમે અને પુણે 21મા ક્રમે. આફ્રિકાના સૌથી ઊંચા પર્વત કિલીમાંજારો તાંજાનિયા પર ચડનારા એક જ પગ ધરાવનાર દિવ્યાંગ ભારતીય વ્યક્તિનું નામ નીરજ જ્યોર્જ બોબી.
માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવનાર ક્રિકેટ 2020 સિરીઝ રોડ સેફ્ટી વર્લ્ડ 2020નું નેતૃત્વ કરનાર ખેલાડી કોણ? સચિન તેંડુલકર. પ્રવાસન ઉદ્યોગના પ્રમોશન માટે 122 કિલોમીટર બાઇક રાઇડ કરનાર દેશના પ્રથમ મુખ્યમંત્રી કોણ? પ્રેમા ખાંડુ. ભારત ફ્રાન્સની સંયુક્ત સૈન્ય કવાયત 2019 ક્યાં યોજાઈ? તો રાજસ્થાનના મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં. નંદકાનન ઝુઓલોજિકલ પાર્ક ક્યાં આવેલો છે? ઓરિસ્સામાં. ભારતમાં પ્રથમ તરતું બાસ્કેટબોલ કોર્ટ કયા શહેરમાં શરૂ થયું? તો મુંબઈ. એન્જલ ટેક્સ શબ્દ કોના સાથે જોડાયેલો છે? શેરબજારના અનલિસ્ટેડ અંગે. ભારતના મુખ્ય આર્થિક સલાહકાર કોણ છે? કૃષ્ણામૂર્તિ સુબ્રમણ્ય. દર વર્ષે વિશ્વ રેડિયો દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 13 ફેબ્રુઆરીના રોજ. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના આંકડાઓ અનુસાર ભારત વિશ્વમાં બાજરાનો ખાલી જગ્યા સૌથી મોટો નિકાસકાર દેશ છે, તો 5મો. તાજેતરમાં એશિયન ગેમ્સમાં મેડલ વિજેતા અભિનેતા ઓલિમ્પિયન પ્રવીણ કુમાર સોબતીનું નિધન થયું. તેઓએ મહાભારત શ્રેણીમાં કયું પાત્ર ભજવ્યું હતું? તો ભીમનું. તાજેતરમાં CBSEના નવા ચેરમેન કોને બનાવવામાં આવે છે? તો IAS વિનીત જોશીને. કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ CBSEના નવા ચેરમેન તેમને બનાવવામાં આવ્યા છે. તે વિનીત જોશી જે છે તે કોના સ્થાને નવા ચેરમેન બનાવવામાં આવે છે? તો મનોજ આહુજાના સ્થાને. દેશમાં સૌથી મોટી કુસ્તી એકેડમી ક્યાં સ્થાપિત કરવામાં આવશે? તો મિત્રો દિલ્હી ખાતે. કુસ્તી એકેડમી કયા મંત્રાલય દ્વારા સ્થાપિત કરવામાં આવશે? તો રેલ મંત્રાલય દ્વારા સ્થાપિત કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય ચાઇલ્ડહુડ કેન્સર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 15 ફેબ્રુઆરીના રોજ. તાજેતરમાં કોનું બોલિવૂડના પ્રખ્યાત સંગીત નિર્દેશક જેમનું નિધન થયું છે? તો બપ્પી લહેરીનું. બપ્પી લહેરીનું સાચું નામ શું હતું? તો આલોકેશ લાહિડી. તેમનો જન્મ ક્યારે થયો હતો? 27 નવેમ્બર 1952ના રોજ. મૃત્યુ ક્યારે થયું હતું? 16 ફેબ્રુઆરી 2022ના રોજ. તાજેતરમાં કયા મંત્રાલયે સલાહકાર સમિતિની પુનઃરચના કરી છે? રોકાણકાર સંરક્ષણ અને શિક્ષણ ભંડોળ પર. તો સેબીની રચના કરવામાં આવી છે. સેબીનું પૂરું નામ જણાવો. સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. નીચેનામાંથી કઈ કંપનીના બોર્ડે એન ચંદ્રશેખરની બીજી 5 વર્ષની મુદત માટે ચેરમેન તરીકે નિમણૂકને મંજૂરી આપી છે? તો ટાટા સન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ. તાજેતરમાં કઈ ઓટોમોબાઈલ કંપનીના ભૂતપૂર્વ ચેરમેન રાહુલ બજાજનું નિધન થયું છે? બજાજ કંપનીના. 2001માં તેમને પદ્મભૂષણ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. રાહુલ બજાજને. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે તાજેતરમાં જાન્યુઆરી મહિના માટે કયા ખેલાડીને પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ જાહેર કર્યો છે? તો કિંગન પીટરસનને. તાજેતરમાં કયા મંત્રાલયે મેદારમ તેલંગાણામાં જાતારા ઉત્સવ માટે 2.26 કરોડ મંજૂર કર્યા છે? તો આદિજાતિ બાબતોનું મંત્રાલય દ્વારા. મેદારમ જટારા એ કુંભ મેળા પછી ભારતનો સૌથી મોટો મેળો છે. તાજેતરમાં કઈ બેંકના MD અને CEO સંદીપ બક્ષીને વર્ષ 2020-21ના બિઝનેસ સ્ટાન્ડર્ડ્સ બેન્કર તરીકે પસંદ કરવામાં આવે છે? તો ICICI બેંક. કઈ કંપની સંપૂર્ણપણે પ્લાસ્ટિક વેસ્ટ ન્યુટ્રલ બનેલી પ્રથમ ભારતીય ઉપભોક્તા માલ કંપની બની છે? ડાબર ઇન્ડિયા. તાજેતરમાં કઈ હાઈકોર્ટે પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ગીતા મિત્તલને વહીવટકર્તાઓની સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે? દિલ્હી હાઈકોર્ટ. સૌભાગ્ય યોજના હેઠળ સૌર આધારિત એકલ સિસ્ટમ દ્વારા ઘરોના વીજળીકરણમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે રહ્યું છે? મિત્રો રાજસ્થાન. પૈસાબજાર.કોમે કઈ બેંક સાથે પૈસા ઓન ડિમાન્ડ ક્રેડિટ કાર્ડ ઓફર કરવા માટે ભાગીદારી કરી છે? RBL બેંક સાથે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ISRO એ 14 ફેબ્રુઆરી 2022ના રોજ 3 ઉપગ્રહો લઈ જતું ધ્રુવીય સેટેલાઇટ લોન્ચ વ્હીકલ લોન્ચ કર્યું છે. તેનું નામ શું છે? PSLV-C
52. એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ એક્સપોર્ટ્સ ડેવલપમેન્ટ ઓથોરિટી પેડા એ તેનો 36મો સ્થાપના દિવસ ખાલી જગ્યા 2022ના રોજ ઉજવ્યો છે 13 ફેબ્રુઆરીના રોજ. તેનું મુખ્ય મથક ક્યાં છે? તો નવી દિલ્હી ખાતે. ભારતે 15 ફેબ્રુઆરી 2022 સુધીમાં સુરક્ષા જોખમોને ટાંકીને કેટલી નવી ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે? 54. રાષ્ટ્રીય મહિલા દિવસ કોની જન્મજયંતિની યાદમાં મનાવવામાં આવે છે? તો સરોજિની નાયડુ. ભારતીય રાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 13 ફેબ્રુઆરીના રોજ. વિશ્વ રેડિયો દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 13 ફેબ્રુઆરીના રોજ. વિશ્વ રેડિયો દિવસ 2022ની થીમ જણાવો. રેડિયો એન્ડ ટ્રસ્ટ. તાજેતરમાં એપ A23ના બ્રાન્ડ એમ્બેસડર તરીકે કોને બનાવવામાં આવે છે? તો શાહરૂખ ખાનને. વિશ્વ જળ પ્લાવિત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? આંધ્રભૂમિનું સંરક્ષણ અને જાગૃતિ માટે ઉજવવામાં આવે છે. વિશ્વ જળ પ્લાવિત દિવસ ક્યારથી ઉજવવામાં આવે છે? તો 1971થી. અને જેની 2022ની થીમ શું છે? તો વેટલેન્ડ એક્શન ફોર પીપલ એન્ડ નેચર. તાજેતરમાં ઇન્સોલ્વન્સી એન્ડ બેંક કરપ્સી બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે IBBIના ચેરમેન તરીકે કોને નિયુક્ત કરવામાં આવે છે? રવિ મિત્તલ. તાજેતરમાં મહારાષ્ટ્રના નવા DGP તરીકે કોને નિયુક્ત કરવામાં આવે છે? તો IPS અધિકારી રજનીશ શેઠને. જે રજનીશ શેઠ 1988 કેડરના IPS અધિકારી છે, જેઓ સંજય પાંડેના નવા સ્થાને કાર્યભાર સંભાળશે. તાજેતરમાં 4 દિવસીય મરુ ઉત્સવનો કયા રાજ્યમાં 13 ફેબ્રુઆરીથી પ્રારંભ કરવામાં આવ્યો? તો રાજસ્થાનના પોખરણમાં. સુરત દહેજ સ્થિત ABG શિપયાર્ડ કંપનીનું દેશનું સૌથી મોટું 22,842 કરોડનું કૌભાંડ ગુજરાતમાં, જેમાં કુલ કેટલી બેંકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે? તો SBI સહિત 28 બેંકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. વિશ્વ પાઈ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 14 ફેબ્રુઆરીના રોજ. તાજેતરમાં કઈ સંસ્થાએ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે જીવા કાર્યક્રમ શરૂ કર્યો? તો નાબાર્ડ. તાજેતરમાં ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા જારી લોકતંત્ર સૂચકાંકમાં ભારત કયા ક્રમે છે? 46માં. સ્માઇલ યોજના કયા મંત્રાલયની પહેલ છે? તો સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયની. કોની ભારતીય ટેબલ ટેનિસ મહાસંઘના નવા અધ્યક્ષના રૂપમાં નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો ગીતા મિત્તલની. તો મિત્રો આ મહિનાનો આ આપણો આજનો ત્રીજો વિડીયો હતો. આગળના 2 વિડીયો પણ મૂકેલા છે ફેબ્રુઆરી મહિનાના કરંટ અફેર્સના, જે તમે ચેનલ ઉપર જઈને જોઈ શકો છો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.